નમસ્કાર મિત્રો, મારું નામ છે મયંક વૈદ અને આપ સૌનું મારી યુટ્યુબ ઇંગ્લિશ A to Z ચેનલમાં સ્વાગત છે. દોસ્તો, વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરો, સાથે સાથે બેલ આઇકન પણ ટેપ કરો જેથી સમયસર આપને નવા વિડીયોની અપડેટ્સ મળતી રહે. તો ચાલો શરૂ કરીએ ધોરણ 12નું યુનિટ 3.1 મેનેજ યોર સ્ટ્રેસ. મેનેજ નિયમન કરવું, સ્ટ્રેસ તણાવ નિયમિત કેવી રીતે કરશો? નિયમિત એટલે અહીંયા રેગ્યુલારિટી નહીં, બટ અ કાઇન્ડ ઓફ કંટ્રોલ. તો તણાવનું નિયમન કેવી રીતે કરવું? તો એનો પહેલો ભાગ છે એ છે સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. સ્ટ્રેન્થન મીન્સ ટુ મેક સ્ટ્રોંગ, મજબૂત બનાવવું. ફ્લેક્સિબિલિટી મીન્સ ઇલાસ્ટિસિટી ઓર એડેપ્ટેબિલિટી, જેને લવચિકતા અથવા તો પરિવર્તનશીલતા કહીએ છીએ. તો તમારી માનસિક પરિવર્તનશીલતા કેવી રીતે મજબૂત બનાવવી એના વિશેની વાત પહેલા ભાગમાં છે. તો ચાલો શરૂ કરીએ. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. મન, લાગણીઓ અને શરીર આ બધા અંદર એકબીજા સાથે સંકળાયેલા છે અને સાથે મળીને જ કામ કરે છે. It helps you distinguish them more clearly if you try to understand them separately. Distinguish means to differentiate, અલગ તારવવું. જો તમે આ તમામને એક કરીને એટલે કે અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરો તો તમે એ બધાને જુદા સરળતાથી તારવી શકો, જુદા સરળતાથી પાડી શકો. ડિસ્ટિંગ્વિશ એટલે ટુ ડિફરન્શિએટ, અલગ પાડવું. Your mental capacities are your abilities to concentrate, to take in new information, to remember old and new information, and to be in a position to think logically. Your mental capacity are your abilities to concentrate. Concentrate means to focus on, એક વાત પર ધ્યાન કેન્દ્રિત કરવું, એ રીતે અહીંયા લઈએ. અથવા તો એક ધ્યાન, એક ચિત્તે કોઈ વાત સમજવી, જાણવી, એ સંદર્ભમાં. તો અહીંયા શરૂ કરીએ. યોર મેન્ટલ કેપેસિટી, તમારી માનસિક ક્ષમતા એ શું છે? તમે એક ચિત્ત થાઓ, નવી માહિતી મેળવો, જૂની અથવા તો નવી માહિતી યાદ રાખો અને એને લોજિકલી એટલે કે તાર્કિક રીતે વિચારવાની શક્તિ ધરાવો. તેને તમારી માનસિક ક્ષમતાઓ કહેવાય. તો માનસિક ક્ષમતાઓમાં શું આવશે? માનસિક ક્ષમતાઓમાં કોન્સન્ટ્રેટ કરવું એટલે કે એકચિત્ત થવું, નવી માહિતી મેળવવી, જૂની અને નવી માહિતી યાદ રાખવી અને આ બધા પર તર્કબદ્ધ રીતે વિચારવું, એને કહેવાય એને કહેવાય મેન્ટલ કેપેસિટી. You need your mental capacities in order to study, to work, to impose a constructive and workable order on your life and to make rational day-to-day decisions. Impose means to enforce, દબાણ કરવું અથવા તો ના પર લાદવું. કન્સ્ટ્રક્ટિવ એટલે સર્જનાત્મક. રેશનલ, આ શબ્દનું કનેક્શન છે રીઝન સાથે, REASON. પણ રીઝન એટલે કારણ નહીં, અહીંયા રીઝનનો મતલબ થશે લોજિક. અને લોજિક રીઝન પરથી રેશનલ એટલે કે રિલેટેડ ટુ રીઝન, તાર્કિક જેને કહીએ. પેલી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં રિઝનિંગ એબિલિટી એ પ્રકારનો એક વિભાગ આવે છે કે જેમાં તાર્કિક રીતે તમારે પ્રશ્નોના જવાબ આપવાના હોય. માનો કે 4 ચોરસ આપેલા છે, એકમાં 2 ટપકા છે, એકમાં 4 ટપકા. તો એ ચાર ચોરસમાંથી સામ્યતાવાળા અથવા તો એક અલગ જે દેખાતું હોય જેમાં એક ટપકાની સંખ્યા અથવા તો મીંડાની સંખ્યા વધારે ઓછી હોય, તો એ પ્રકારનું શોધી કાઢવું. અને એ પ્રકારની માનસિક એક્સરસાઇઝ જેને કહેવાય લોજિકલ એબિલિટી ઓર રિઝનિંગ એબિલિટી. સો દેટ ઇઝ રીઝન. એન્ડ રેશનલ ડે ટુ ડે ડિસિઝન એટલે સ્વાભાવિક છે કે નિર્ણય. તો તમારા અભ્યાસ માટે, કામ કરવા માટે, તમારા જીવનમાં સર્જનાત્મકતા તેમજ ક્રિયાશીલતા લાવવા માટે, તેમજ રોજે રોજ વિવેકપૂર્ણ રીતે નિર્ણયો લેવા માટે
તમારે માનસિક ક્ષમતાની જરૂર પડે છે. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક or taking the car, the fact that it was raining hard and you had a cold could lead you to the decision that it was better to take the car. આ માનસિક ક્ષમતાનું ઉદાહરણ આપે છે. ઉદાહરણ તરીકે તમારે કામ પર ચાલતા જવું કે ગાડી લઈને જવું, એમાંથી કોઈ એક વિકલ્પની પસંદ કરવાની હોય અને તમને શરદી થઈ ગઈ હોય અને સખત વરસાદ પડતો હોય, તો તમે એ વાતને ધ્યાનમાં રાખીને, એ હકીકતમાં ધ્યાનમાં રાખી અને ઓફિસ પર, કામ પર ગાડીએ લઈને જ જવાના. અને આ જે તમે ગાડી લઈને ઓફિસ એટલે કે કામ પર જવાનો નિર્ણય લીધો, એ તમારી માનસિક ક્ષમતા એટલે કે મેન્ટલ કેપેસિટી દર્શાવે છે. દેર વુડ બી rational decision based on the current circumstances. Rational related to reason or logical, તાર્કિક. તો આ પરિસ્થિતિ પ્રમાણે તમે જે નિર્ણય લીધો કાર લઈને, ગાડી લઈને ઓફિસ જવાનો, એ નિર્ણય વિવેકપૂર્વકનો નિર્ણય કહેવાય, એ તાર્કિક નિર્ણય કહેવાય. બેઝડ ઓન અ કરંટ સર્કમસ્ટાન્સીસ. કરંટ એટલે કે હાલના, વર્તમાનના. સર્કમસ્ટાન્સીસ એટલે કે સંજોગોને ધ્યાનમાં લઈ અને તમે જે તાર્કિક નિર્ણય લીધો તે યોગ્ય હતો. The mind is the rational, logical part of you that helps you to make unemotional choices, to store and retrieve information, and to order and calculate. મન એટલે કે દિમાગ એ તમારો તર્કપૂર્ણ હિસ્સો છે કે જે તમને લાગણીના બેઝ પર ના હોય તેવી, એટલે કે અગેન તાર્કિક નિર્ણય, તાર્કિક પસંદગી કરવા માટે, એ માહિતીનો સંગ્રહ કરવા માટે અને જરૂર સમયે એ માહિતી પાછી મેળવવા માટે એની ગોઠવણી અને એની ગણતરી કરવા માટે મદદરૂપ થાય છે. આમે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો મગજના બે પાર્ટ, જમણો અને ડાબો પાર્ટ. એમાંથી ડાબો પાર્ટ એ મોટાભાગે લોજિકલ એટલે કે રેશનલ નિર્ણયો, તાર્કિક નિર્ણયો લે, જ્યારે જમણો ભાગ છે એ મોટાભાગે લાગણીસભર નિર્ણયો લે. અને દરેક માણસના મગજમાં, વિચારશીલ વ્યક્તિના મગજમાં દિલ અને દિમાગ વચ્ચેનું દ્વંદ્વ હંમેશા ચાલતું રહે છે. દેર ઇઝ અ fight between prudence and ego. Ego stands for emotion and prudence stands for rational decision. Prudence stands for વિવેક, બુદ્ધિ. તો આ બેની વચ્ચે, દિલ અને દિમાગ વચ્ચે ઝઘડો સતત ચાલતો જ હોય છે. સો ઇટ ઇઝ અ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. તો આ ભાગ જે છે એ લાગણીનું પ્રતિરૂપ છે, એટલે કે એક પ્રકારનું પ્રતિબિંબ છે. એને વધારે સારી રીતે સમજવા ઉદાહરણ આપેલું છે. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન ઇઝ બાય એક્ઝામ નર્વ્સ. ઇન્ટરેક્શન, એક્શન એન્ડ રિએક્શન. અહીંયા વાતચીતનો મતલબ નથી, પણ ક્રિયા અને પ્રતિક્રિયા છે. એકચ્યુઅલી ઇન્ટરેક્શન એટલે વાતચીત કરતાં એનો પ્રોપર ગુજરાતી મતલબ થાય પ્રત્યાયન, એટલે કે હું બોલું અને તમે સાંભળો, પછી તમે બોલો અને હું સાંભળું, તો એ ક્રિયા પ્રતિક્રિયા એટલે કે એક્શન રિએક્શનના સંદર્ભમાં થયું. સો દેટ ઇઝ ઇન્ટરેક્શન. એક્ઝામ નર્વ્સ. એક્ઝામ એટલે પરીક્ષા, નર્વ્સ રિલેટેડ ટુ નર્વસનેસ. તો પરીક્ષા આવે ત્યારે આપણને ઢીલું ફીલ થાય અને ઘણા તો ઢીલા પણ થઈ જાય, બરાબર છે. તો એને એક્ઝામ નર્વ્સ કહેવાય. તો આ એક્ઝામ નર્વ્સ એનું સુંદર ઉદાહરણ છે કે પરીક્ષા વખતેનો ભય એ તમને દિલ અને દિમાગ વચ્ચેના દ્વંદ્વ માટે શ્રેષ્ઠ ઉદાહરણ છે. કેવી રીતે શ્રેષ્ઠ ઉદાહરણ? વાંચ્યું હોય તેમ છતાં પરીક્ષાના ડરને કારણે બોર્ડની પરીક્ષા પહેલી વખત આપો છો, એ હાવને કારણે તમે વાંચેલું પણ સરળતાથી યોગ્ય રીતે પરીક્ષા દરમિયાન લખી શકતા નથી. તો એ શાના કારણે? કેમ કે તમે એટ ધ એન્ડ ઓફ અ ડે પરીક્ષા સમયે યોગ્ય તાર્કિક નિર્ણય લઈ શકતા નથી, અને એટલે આવડતું હોવા છતાં સારી રીતે લખી શકતા નથી. So your mental capacity has helped to retain what you have revised. તમારી માનસિક ક્ષમતા તમને કેવી રીતે મદદ કરે? તમે જે વાંચ્યું છે
એ બધું પુનરાવર્તિત કરવા માટે અને યાદ રાખવા માટે તમારી માનસિક ક્ષમતાઓ જવાબદાર છે. યુ નો યોર સ્ટફ, but when you enter the exam room and start getting emotional by expecting difficulties and imagining failures, all of a sudden the carefully stored information is no longer available. તમે પરીક્ષા ખંડમાં પ્રવેશો છો ત્યાં સુધી તમે બધું જ વાંચેલું છે, તમને બધું જ યાદ છે, પણ પેલી નર્વસનેસને લીધે તમારા દિમાગ પર હવે દિલ હાવી થઈ ગયું છે, તમારી ઇન્ટેલિજન્સ પર તમારા ઇમોશન્સ, લાગણીઓ હાવી થઈ ગઈ છે. એટલે જે સેકન્ડે તમે પરીક્ષા ખંડમાં પ્રવેશશો કે તમે તમારું બધું જ યુ નો યોર સ્ટફ, તમે જે બધું જાણતા હતા એ બધું જ હવે ભૂલાઈ ગયું છે, કેમ કે એ યાદ રાખ્યા કરતાં તમારા મગજમાં એક માનસિક નિષ્ફળતાનો ડર પ્રવેશી ગયો છે અને એટલે તમને બધું જ જે યાદ હતું હમણાં સુધી પરીક્ષા ખંડમાં પ્રવેશ્યા નહોતા ત્યાં સુધી એ બધું અચાનક જ ગાયબ થઈ ગયું. યોર ઇમોશન્સ હેવ બાર્ડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. અને એટલે લાગણીઓ તમારા મન પર, તમારું દિલ તમારા દિમાગ ઉપર હાવી થઈ ગયું અને એણે અવરોધ ઊભો કર્યો અને એથી પેલી જે સ્ટોર કરેલી જે સંગ્રહિત માહિતી હતી એને બહાર નીકળવાનું બંધ થઈ ગયું. આ જો અહીંયા ચિત્રમાં આ વસ્તુ સ્પષ્ટ રીતે દેખાય છે. બાર મીન્સ પ્રિવેન્ટ, રોકવું, અવરોધવું, જેને ઓબ્સ્ટ્રક્ટ પણ કહેવાય. અહીંયા જો આપણું દિમાગ છે એ આ ઘડા જેવું છે. હવે ઘડામાંથી કોઈ પણ વસ્તુ કાઢવી હોય તો એનું મોં ખુલ્લું જોઈએ, પણ જ્યારે આપણે ટેન્શનમાં હોઈએ, એક્ઝામ નર્વ્સ જે શબ્દ વપરાયો છે અહીંયા, એ એક્ઝામ નર્વ્સ શું કરશે તો કે જે આ ગળાનો જે પ્રવેશદ્વાર છે એનું ઢાંકણ બંધ કરી દેશે અને એટલે તમને બધું જ યાદ છે પણ તમે લખી નહીં શકો. શા માટે? કેમ કે એને નિષ્કાસિત કરવા માટે, એને બહાર કાઢવા માટેનું જે દ્વાર છે ત્યાં ફાટક બંધ થઈ ગઈ છે, એ બંધ થઈ ગયું છે. Do you find yourself reacting in any of the following ways? અને આનું બીજું એક ઉદાહરણ કે તમે માનસિક તણાવથી પીડાઓ છો એના માટેનું બીજું એક ઉદાહરણ અહીંયા આપે છે કે નીચેની કોઈ પણ બાબતોમાંથી તમે આ પ્રકારની પ્રતિક્રિયા આપો છો. You find it difficult to concentrate on things. તમને ઘણી બધી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું અઘરું લાગે છે. Your memory is letting you down frequently. Let down means disappoint, નારાજ કરવું. Frequently, very often, વારંવાર. તમે ઘણી વખત યાદ કરેલી વસ્તુ અથવા તો તમારા મનમાં રાખેલી માહિતી યાદ કરી શકતા નથી. યાદશક્તિ તમને વારંવાર દગો દે છે. You have lots of different things on your mind but cannot grasp a clear thought. પકડવું. તમારા મગજમાં ઘણા બધા વિચારો, ઘણી બધી વસ્તુઓ ચાલે છે પણ તમે કોઈ પણ વિચારને સ્પષ્ટપણે રજૂ કરી શકતા નથી. જેને કહેવાય ને કે હૈયે છે પણ હોઠે આવતું નથી. એટલે કે તમારું એક્સપ્રેશન તમે એને પ્રોપરલી વ્યક્ત નથી કરી શકતા. You are often undecided these days and this is untypical for you. Untypical, unnatural, અસાહજિક, અકુદરતી. તમે આજકાલ ઘણી બધી વસ્તુઓ નક્કી કરી શકતા નથી, ઘણી બધી બાબતોનો નિર્ણય લઈ શકતા નથી અને એ તમારા માટે થોડું અજુગતું છે અથવા તો તમારા સ્વભાવથી એકદમ વિપરીત છે. You make longer to do tasks and that you were able to complete quite quickly before. આજકાલ તમે કોઈ પણ કામ ઘણી ઝડપથી પતાવી શકો તેમ છો, તેમ છતાં તે કામ પૂરું કરવા ઘણો સમય લો છો. You start lots of things but don't finish. તમે ઘણા બધા કામ પૂરા કર્યા વગર જ અધૂરા મૂકીને છોડી દો છો. આરંભે શુરાયાની જેમ. If yes, then it gives a sign of mental stress present in you. જો આ ઉપરની પરિસ્થિતિનો તમે જો સામનો કરી રહ્યા હોય એનો મતલબ એ થયો કે તમે માનસિક તણાવથી પીડાઓ છો. તમારી અંદર માનસિક તણાવ હાજર છે, મોજૂદ છે. The better
you deal with stress, the less your mental capacity will be affected. તમે જેટલો સારી રીતે માનસિક તણાવનો સામનો કરી શકો, એનું સંચાલન કરી શકો, એને કાબૂમાં મેળવી શકો, એટલી ઓછી તમારી માનસિક ક્ષમતાને અસર પહોંચશે. એટલે કે જો તમે તણાવને સમજી શકો, જો તમે તણાવને નિયમિત કરી શકો, એટલે કે એને કંટ્રોલ કરી શકો, તો તમારી માનસિક ક્ષમતાઓને એની અસર પડશે નહીં. Following exercises will help you build better stress resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. Resilience means flexibility or strength, લવચિકતા અથવા તો તાકાત. તો નીચેની કસરતો અથવા તો કવાયતો તમને તણાવનું નિયમન કરવા અને તમારી જાતનું સંતુલન જાળવવા માટે અચૂક મદદ થશે. તો એમાંની પહેલી કસરત છે, પહેલી કવાયત છે સ્ટોપ ઓવર થિંકિંગ. અતિશય વિચારવાનું બંધ કરો. વેન task and pressures start building up, the mind can sometimes go into overthinking, and you come to the thought, I wish there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind. ઘણી વખત કામ અને દબાણ એટલું બધું વધતું જાય ત્યારે તમને ક્યારેક મનમાં વધારે પડતા વિચારો આવે, તમારું મન વધારે વિચારો કરવા લાગે અને તમને આવો પણ વિચાર આવે કે જો મારા મગજમાં મોબાઈલની જેમ અથવા તો ટીવીની જેમ કોઈ સ્વિચ હોત તો હું એને ચાલુ બંધ અચૂક કરતો અને મારા મગજમાં જે વિચારો ફરે છે એ બધા વિચારોને હું સદંતર બંધ કરી દેત. ફ્લિક મીન્સ ટુ ક્લિક, હળવેકથી દબાવવું. આપણે કોઈ બટન હોય, સ્વિચ હોય તો એ દબાવીએ અને ફ્લિક કર્યું કહેવાય, અને ટર્ન ઓફ, સ્વિચ ઓફ, બંધ કરી દેવું. સો there is a technique to help yourself during the problem of overthinking. તો આમ કરવું સહેલું નથી, આવું થઈ ના શકે. એવી સ્વિચ થોડી છે મોબાઈલની જેમ પાવર બટન હોય તો ઓફ કરી દો એટલે કોઈ વિચાર જ ના આવે. એવું માણસ માટે શક્ય નથી. અને જો આપણે એ બટને પાછું ના શોધી કાઢીએ, અદૃશ્ય બટન ના હોય પણ એના માટેની ટેકનિક ના શોધી કાઢીએ, તો કદાચ આપણો વારો પેલા સુશાંત સિંહ રાજપૂત જેવો આવે. માણસ અતિશય સ્ટ્રેસમાં હોય તો ગાંડો થઈ જાય અથવા તો સુસાઇડ પણ કરી શકે. સો there is a technique to help yourself during the problem of overthinking. તો વધારે પડતું વિચારવાની સમસ્યા દરમિયાન તમારી જાતને મદદ કરવા માટેની નીચે કેટલીક તરકીબો આપેલી છે. Say to yourself repeatedly during the day. આખા દિવસ દરમિયાન વારંવાર તમારી જાતને આ વાત કહો. I have no expectations and I'll deal with whatever happens when it happens. મારે કોઈ અપેક્ષા નથી અને હું જે પણ છું, હું જે પણ મારી સાથે થશે, જ્યારે પણ થશે ત્યારે તેને હું ફોડી લઈશ, એને હું જોઈ લઈશ. When you think about a stressful day that lies in front of you, your thoughts run approximately like this. Approximately, about or around, લગભગ નજીકનું. જ્યારે તમે તમારા અપેક્ષિત તણાવયુક્ત દિવસ વિશેનો વિચાર કરો છો ત્યારે તમારા વિચારો લગભગ આવી રીતે ચાલતા હોય છે. એટલે માનો કે તમે ઘણા દિવસથી સ્ટ્રેસમાં એટલે એક પ્રકારના તણાવમાં જીવી રહ્યા છો, તણાવમાં ઘણા દિવસો પસાર કરી રહ્યા છો. તો જ્યારે સવારે ઉઠશો એટલે પહેલાંમાં પહેલો તમારા મગજમાં એ વિચાર આવશે કે આજે પણ રોજની જેમ સ્કૂલે જવું પડશે, સ્કૂલમાં જઈને 7-8 લેક્ચર્સ એટેન્ડ કરવા પડશે અને એમાંય ફિઝિક્સ ઇંગ્લિશનો લેક્ચર કશી જ ખબર નહીં પડે અને એમાં ઇંગ્લિશવાળા ટીચર સ્ટ્રેસની વાતો કરશે એટલે મારો તણાવ ઓર વધશે. આવું બધું જ્યારે સવારે ઉઠતાની સાથે જ શાળાએ જતાં પહેલાં તમે જ્યારે વિચારો છો તો એનો મતલબ એ કે જે ખરેખર કામ કર્યા પહેલાં, ઇંગ્લિશનું લેક્ચર એટેન્ડ કર્યા પહેલાં જ તમે માનસિક રીતે 50% થાકી ગયા છો. અને એટલે જ્યારે એ કામ ખરેખર એવું થશે ત્યારે તમને વધારે તણાવ, વધારે થકાવટનો અનુભવ થશે. ઓ માય ગોડ, આઈ હેવ સો મચ ટુ ડૂ. I must do X and Y and Z, and after that A and B need to get sorted out. Well, I don't know how I am going to do it.
all. I won't even have time to eat. એટલે તમે આવી રીતે તણાવપૂર્ણ દિવસનો વિચાર કરો ત્યારે લગભગ કે આવું તમારા મગજમાં ચાલતું હોય, હે ભગવાન મારે કેટલું બધું કામ કરવાનું બાકી છે, મારે એક્સ કામ કરવાનું છે, પછી વાય છે, પછી ઝેડ છે, આટલા કામ પૂરા કરીશ ત્યાં સુધી તો પાછું એ અને બી નામની સમસ્યાઓ, એ પ્રશ્નો ઉકેલવાના બાકી રહે છે, મને ખબર જ નથી પડતી કે આ બધું ક્યારે ને કેવી રીતે પૂરું કરીશ, અને આ બધામાં પાછું જમવાનો તો ટાઈમ જ નહીં મળે, સમય જ નહીં મળે. So basically the day hasn't even started but you are already in a tease. In a tease means in a state of confusion. મૂંઝવણની પરિસ્થિતિમાં હોવું. બેસિકલી મીન્સ ફંડામેન્ટલી, મૂળભૂત અથવા તો પાયાની રીતે. તો આવું જ્યારે વિચારો છો તો હકીકતમાં તો તમે દિવસની શરૂઆત જ નથી કરી, પણ કોઈ કામ શરૂ કરતાં પહેલાં, દિવસની શરૂઆત કરતાં પહેલાં જ તમે મૂંઝવણમાં છો, તમે સવારથી જ કન્ફ્યુઝડ છો, તમે સવારથી જ ગૂંચાયેલા છો. What is happening is that your mind is racing ahead of you. એટલે આમાં ખરેખર થાય છે એવું રેસ, એટલે કે અહીંયા દોડ લગાવી, અહીંયા થાય છે એવું કે તમારું મગજ સમય કરતાં વહેલું ચાલે છે. એન્ડ એન્ટિસિપેટિંગ હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ you will feel once you have completed all the tasks ahead. Anticipating means to expect, આશા રાખવી. તમારું મગજ સમય કરતાં આગળ ચાલે છે, તમે પહેલેથી જ તકલીફો ની આશા રાખી છે, તમે પહેલેથી જ એવું વિચારી લીધું છે કે તમે થાકી ગયા છો અને થાકને કારણે તમારું મન વધારે તણાવ અનુભવશે, અને ખરેખર જ્યારે એ કામ પૂરું કરશો ત્યારે તમને જે થાક લાગવો જોઈએ, જે તણાવ થવો જોઈએ, એનાથી બમણો તણાવ થશે. These frantic thoughts start weakening your energy. Frantic means wild or frenzy. અતિ ભાવનાશીલ અથવા તો ગાંડા જેવી. આ ગાંડા જેવા વિચારો, આ અતિશય ભાવનાશીલ વિચારો એ તમારી એનર્જી, તમારી શક્તિને નિર્બળ બનાવે છે, એને વીક બનાવે છે. And as a result, you are entering into a busy day with only half of your normal energy. અને આનો મતલબ એ થયો, સવારથી તમારું મગજ આગળ દોડે છે, તમે નો અનુભવ કર્યો છે, થાકવાનું અથવા તો તણાવ એ તમારા માટે અપેક્ષિત છે, એટલે એનો મતલબ એ થયો કે દિવસની શરૂઆત કરતાં પહેલાં જ તમારી અડધી ઉર્જા આમાં ખર્ચાઈ ગઈ. એન્ડ ધેન when you end up shattered at the end of a day, you seem to have proved that you were right all along, and you had a dreadful day and you feel physically drained. End up means to finish or wind up, અંત લાવવો. Shattered means greatly tired, upset. Shattered એટલે તૂટી જવું એવું થાય, ટુકડા થઈ જવા, પણ અહીંયા અસ્વસ્થ થઈ જવું અથવા તો ભયંકર રીતે થાકી જવું. Dreadful means terrible or unpleasant, ભયંકર. Drain, exhausted or without energy, નીચો વહી જવું અથવા તો થાકી જવું. અહીંયા ડ્રેન, યોર ફિઝિકલી ડ્રેન એટલે કે શારીરિક શક્તિઓ હણાઈ ચૂકવી હોવી, એ રીતે. તો હવે આમાં થશે શું? દિવસના અંતે, દેન વેન યુ એન્ડ અપ, દિવસના અંતે જ્યારે તમે માનસિક રીતે ભાંગી પડ્યા છો ત્યારે તમે બધી જ રીતે સાચા હતા એવું માનવા લાગશો કે જો મેં વિચાર્યું હતું ને કે હું થાકી જઈશ, આજે તો બહુ લોડવાળો દિવસ છે, અને ખરેખર એવું જ થાય. તો ત્યારે તમારો દિવસ અતિશય ખરાબ પસાર થાય છે અને શારીરિક શક્તિઓ તમારી લગભગ ખતમ થઈ ચૂકી હોય છે, શારીરિક શક્તિઓ હણાઈ ચૂકી છે એવો અનુભવ કરશો. In order to have maximum energy available at the start of a busy day, use I have no expectations and I'll deal with whatever happens when it happens. અને એટલે આ વ્યસ્ત દિવસની શરૂઆતમાં મહત્તમ વધારે ને વધારે ઉર્જા મેળવવા માટે તમારે આવું વિચારવું જોઈએ કે મારી પાસે કોઈ અપેક્ષા નથી, આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, અને આઈ એમ નોટ ઇવન એન્ટિસિપેટિંગ એની કાઇન્ડ ઓફ પ્રોબ્લેમ, અને મને કોઈ પ્રશ્નોની અત્યારથી અપેક્ષા પણ નથી. હા, એ વાત ચોક્કસ છે કે પડશે એવી દેવાશે, એટલે કે જેવું થશે એવું જોયું જશે, એઝ અ ફોર્મ ઓફ મંત્ર. અને જો તમે આ મંત્રને અનુસરશો
તો તમે તમારી મહત્તમ ઉર્જા બચાવી રાખી શકશો. એટલે કે તમે દિવસની શરૂઆત થાકેલા હોવાના અહેસાસથી નહીં કરો. You will notice how your body starts relaxing at the thought of no expectations. અને તમે જાતે આ અનુભવશો. તમે જોશો કે જ્યારે તમે એવું વિચારો છો કે મારે કોઈ અપેક્ષા જ નથી, ત્યારે તમારું શરીર પણ આરામપ્રદ મુદ્રામાં, એકદમ રાહતની મુદ્રામાં હશે. This relaxation tells you that you have just stopped yourself from wasting valuable energy. અને આ હળવાશ જ તમને જણાવશે કે તમે તમારી જાતની કેટલી બધી કિંમતી ઉર્જા ખર્ચ થતાં અથવા તો બગડતા બચાવી લીધી છે. You will feel calmer mentally and emotionally as a consequence result, પરિણામ. અને પરિણામ સ્વરૂપે તમે માનસિક અને ભાવાત્મક શાંતિનો અનુભવ કરશો. સેલ્ફ હિપ્નોસિસ એટલે કે આત્મસંમોહન. પેલું આ રીતે રિંગ અથવા તો પેન્ડન્ટ લઈ અને પેન્ડ્યુલમ લઈને તમારી આંખો સામે આમ ગોળ ગોળ ફેરવે એટલે નીચે ચિત્રમાં દેખાતું હોય એમ ગોળાકાર કાળા રંગના કુંડાળા દેખાય, તો એને હિપ્નોટિઝમ કહેવાય. અને અહીંયા જેને શુદ્ધ ગુજરાતીમાં સંમોહન કહેવાય, વશીકરણ એક જાતનું. પણ અહીંયા બીજા કોઈનું નહીં, પણ પોતાની જાતનું સંમોહન કરવાનું છે. You can use this self-hypnosis state to relieve mental stress. માનસિક તણાવમાંથી રાહત મેળવવા માટે તમે આત્મસંમોહન નામની તરકીબનો ઉપયોગ કરી શકો. Try the following exercise. નીચે પ્રમાણે કવાયત અથવા તો કસરત કરો. It becomes easier with your eyes closed. અને આ સેલ્ફ હિપ્નોસિસ એટલે કે સ્વયં સંમોહન માટે આંખો બંધ કરશો તો વધારે ફાયદાકારક, વધારે સરળ રહેશે. શું કરવાનું છે? પહેલું સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. ખુરશીમાં આરામથી બેસો અને તમારી આંખો બંધ કરી દો. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ ફ્રોમ 99 to 70. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રીથિંગ. 99થી 70 સુધી ઉલટી ગણતરી કરવા માંડો. તમારી શ્વસન ક્રિયા સાથે તાલમેલ રાખી અને ધીમેથી ગણતરી કરો. Now count down from 69 to 30 while imagining walking down the steps of a beautiful staircase. Staircase, a series of flights, જેને સીડી દાદર કહીએ. તો હવે 99થી 70 સુધી ગણ્યા પછી તમે વિચારો કે એક સુંદર સીડીના પગથિયા તમે ઉતરી રહ્યા છો અને એવી કલ્પના કરતાં કરતાં અગ્નિ 70થી 30 સુધીની ઉલટી ગણતરી કરો. એની સાથે સાથે શ્વાસ લેતા લેતા તમે સમયસર પગથિયા નીચે ઉતરો છો એ પ્રકારનો અનુભવ કરો. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ. એટલે સમયની સાથે તાલ મેળવતા પગથિયા, શ્વાસ લેતા પગથિયા ઉતરી રહ્યાનો અહેસાસ કરો તમે. સી ધ બ્યુટિફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. તમારી સામે એ ભવ્ય સીડી, એ ભવ્ય દાદર લંબાતો જતો હોય એ પ્રકારની કલ્પના કરો. ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ સો દેટ યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ. કાર્પેટેડ એટલે કે જાજમ પાથરેલી. તમે કલ્પના કરો કે પગથિયા પર ગાલીચો પાથરેલો છે, જેથી તમે તમારી પ્રગતિ વિશેનો અનુભવ કરી શકો. રેડ કાર્પેટ પાથરે ને, લગ્ન પ્રસંગ હોય અથવા તો કોઈ સેલિબ્રિટી આવતી હોય તો એનું જાજમ પાથરીને સ્વાગત કરે, તો એ પ્રકારનો અનુભવ કરો. કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0 while imagining drifting further down in luxurious lift as large as room carpeted with views of landscapes outside. હવે તમે એક ગાલીચો બિછાવેલી રૂમમાં કે જેમાં બહારના કુદરતી દ્રશ્યો દેખાય છે એવી વિશાળ લિફ્ટમાં નીચે ઉતરી રહ્યા છો એવી કલ્પના કરતાં 29થી 0 સુધી ગણતરી કરો. વોચ ધ ડિક્રીઝિંગ નંબર્સ અલોંગ વિથ યોર બ્રીથિંગ. તમારા શ્વાસની સાથે તાલ મેળવતા
અંતરમાં એક કરીને ઘટાડો થઈ રહ્યો છે તેનો અનુભવ કરો. As you arrive at 0, the lift doors open and you enter a room that is furnished just as you would like it. જેવા તમે શૂન્ય પર પહોંચો છો, લિફ્ટના બારણા આપોઆપ ખુલી જાય છે અને તમને જેવું ગમે છે એ પ્રકારનું ફર્નિચર ધરાવતા રૂમમાં તમે પ્રવેશ કરો છો. It was all your favorite things in it and it is totally private. એમાં બધી જ તમારી પસંદગીની વસ્તુઓ છે અને આ જગ્યા સંપૂર્ણપણે ખાનગી છે. Find a comfortable chair in your room and settle back in it. તમારા રૂમમાં તમે એક આરામદાયક ખુરશી લો અને ત્યાં બેસી જાઓ. Remain there in your imagination until you feel rested and refreshed. Then open your eyes again. તમે સંપૂર્ણ આરામ અને તાજગીનો અહેસાસ ના કરો ત્યાં સુધી માત્ર આ કલ્પનામાં ખોવાયેલા રહો અને ત્યાર પછી થોડી વાર બાદ તમારી આંખો ઉઘાડો. The screen exercise. એના પછીની પ્રયુક્તિ છે સ્ક્રીન કવાયત. When emotions have taken you over, it becomes nearly impossible to think clearly. જ્યારે તમારા મન પર લાગણીઓ હાવી થઈ જાય, દિમાગ પર દિલ હાવી થઈ જાય ત્યારે સ્પષ્ટપણે વિચારવું લગભગ અશક્ય બને છે. Then it becomes very easy to make unwise decisions or to agree to something which is not to your advantage. અને આવા સમયે મૂર્ખામી ભર્યા નિર્ણયો લેવાનું કે જે તમારા હિતમાં નથી એવી બાબતો સ્વીકારી લેવાનું બહુ સહેલું થઈ જાય છે. The screen exercise shows you how to step back and emotionally detach yourself from your current situation so that you can see more clearly what is going on. Detach means part away from or disconnect. નાથી જુદા પડવું, નાથી અલગ પડવું. તો આ સ્ક્રીન ટેકનિક, આ સ્ક્રીન કવાયત તમને કેવી રીતે પાછા આવવું અને હાલની પરિસ્થિતિમાંથી તમારી જાતને ભાવાત્મક રીતે એટલે કે લાગણીની રીતે કેવી રીતે અલગ કરવી તે દર્શાવે છે કે જેથી શું ચાલી રહ્યું છે એનો તમને સ્પષ્ટ ખ્યાલ આવે. માત્ર તમે દિલથી વિચારો તો હકીકત એટલે કે જે રેશનલ વાત છે જે દુનિયામાં અથવા તો તમારી આસપાસ ચાલે છે એ તમે જોઈ શકો. Taking an outsider's point of view and imagining another person in your situation will put a new perspective on your stress problem so you can evaluate more calmly what needs to be done. Perspective means view or outlook. સમજ અથવા તો દ્રષ્ટિબિંદુ. બહારની એટલે કે ત્રીજી એટલે કે ત્રાહિત વ્યક્તિના મતને ધ્યાનમાં લો અને બીજી વ્યક્તિને એટલે કે બીજા કોઈને તમારી સ્થિતિમાં રાખીને કલ્પના કરશો તો તમારા તણાવની સમસ્યા માટે તમને એક નવું જ દ્રષ્ટિબિંદુ, એક નવી સમજ મળશે કે જેથી તમે તમારે શું કરવાની જરૂરિયાત છે એ બાબતને શાંતિથી સમજી શકશો, એ બાબતનું શાંતિથી મૂલ્યાંકન કરી શકશો. તો સ્ક્રીનિંગ ટેકનિક એટલે કે સ્ક્રીન કવાયત શું છે? With your eyes closed, think about the situation that is currently causing you stress. Cause, કારણ બનવું. તો સૌપ્રથમ આંખો બંધ કરીને તમને અત્યારે જે પરિસ્થિતિથી તણાવ થઈ રહ્યો છે એના વિશે વિચાર કરો. Imagine projecting the situation onto a screen in your mind as if it were a film you were watching. Include only what has really happened, not what you are afraid might happen. આંખો બંધ કરી અને પરિસ્થિતિનો વિચાર કર્યા પછી બીજું સ્ટેપ છે, ધારો કે તમે કોઈ ફિલ્મ જોઈ રહ્યા છો એ રીતે તમારા મગજ પર એટલે કે માનસ પટલ પર એ સ્થિતિની કલ્પના કરો. તેમાં તમને જે થવાનું છે એનો ડર છે એ વાતો પર નહીં પણ જે ખરેખર થઈ ચૂક્યું છે એ વાતોનો સમાવેશ કરો.
એટલે કે કાલ્પનિક વાતો નહીં પણ વાસ્તવિક વાતોનો વિચાર કરો. રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ સેમ જેન્ડર સેક્સ, જાતિ એટલે મેલ જેન્ડર હોય, ફિમેલ જેન્ડર હોય, પુરુષ હોય, સ્ત્રી હોય, દેટ ઇઝ જેન્ડર. હવે ત્યાર પછી શું કરવાનું છે? તમારા જ લિંગની ફિલ્મમાં દર્શાવેલી વ્યક્તિ તમે પોતે જ છો એમ માની લો. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર. અને ત્યાર પછી તમે બહારના દર્શક છો એટલે કે કોઈ ત્રાહિત વ્યક્તિ છો, નિરીક્ષક છો, એ રીતે તમારી ફિલ્મ, તમારી પરિસ્થિતિ નિહાળો. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ? હવે ફિલ્મમાં જે ચાલી રહ્યું છે એનો તમને કેવો અહેસાસ થાય છે? વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન? તમારી જાતને ફિલ્મમાંની જે વ્યક્તિને સ્થાને મૂકી છે તેને તમે શું સલાહ આપશો? એટલે કે તમારી જ પરિસ્થિતિમાં બીજો કોઈ વ્યક્તિ હોય તો તમે એને શું સલાહ આપશો? ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇઝીસ. ફરીથી તમારી આંખો ખોલો અને જે સલાહો તમે ત્રાહિત વ્યક્તિ તરીકે આપી હતી એ જ સલાહ પ્રમાણે વર્તવાનું શરૂ કરો. એન્ટિસિપેટિંગ સક્સેસ એટલે કે પહેલેથી સફળતાની ધારણા કરો, અપેક્ષા રાખો. એક્સપેક્ટિંગ સક્સેસ એટલે કે સફળતાની ધારણા રાખો, સફળતા મળશે એનો વિશ્વાસ રાખો, એવી સમજ રાખો. When life becomes too hectic, we can end up feeling mentally tired in knots. Hectic એટલે કે a kind of busy or a kind of tangle. એકદમ બધું વેરવિખેર થઈ જાય, ગૂંચવાળાવાળું થઈ જાય. જ્યારે જીવન ખૂબ જ પ્રક્ષુબ્ધ બની જાય, બહુ જ ડિસ્ટર્બ થઈ જાય, ત્યારે આપણે માનસિક મૂંઝવણમાં મુકાઈ જઈએ છીએ. ટાઈડ ઇન અ નોટ્સ. નોટ એટલે ગાંઠ. ટુ બી ઇન અ કન્ફ્યુઝ સ્ટેટ. અહીંયા નોટ KNOT, આમાં કે સાયલેન્ટ બોલાશે અને કહે ને કે ધ બેટ્સમેન ઇઝ ઓન 101 એટલે કે 101 પર બેટ્સમેન રમી રહ્યો છે. તો શૂન્યનો પણ મતલબ થાય. અહીંયા ટુ ટાઈ ઇન અ નોટ મીન્સ ટુ બી ઇન અ કન્ફ્યુઝ સ્ટેટ, મૂંઝવણમાં હોવું. જ્યારે તમે અતિશય ગૂંચવાળાવાળી પરિસ્થિતિમાં હો છો ત્યારે માનસિક રીતે મૂંઝાઈ જાઓ છો. નથિંગ સીમ ઇઝી એન્ડ પોઝિટિવ. કશુંય સરળ અને હકારાત્મક એવા સમયે લાગતું નથી. પેસિમિઝમ સેટ્સ ઇન એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ યોર કરંટ પ્રોબ્લેમ. અને આવા સમયે શું થાય છે? પેસિમિઝમ, ડિસ્પેર, નેગેટિવ ફિલિંગ, નિરાશાવાદ. સેટ ઇન મીન્સ બિગિન ઓર ટુ સ્ટાર્ટ. અને આવા સમયે તમારામાં નિરાશાવાદનો જન્મ થાય છે. કેમ કે તમને વર્તમાન પ્રશ્નોના, વર્તમાન સમસ્યાઓના કોઈ સમાધાન દેખાતા નથી. We can open a source of optimism with the technique of anticipating success. તો આવા જ્યારે તમારું હૈયું અથવા તો મન નિરાશાથી ઘેરાયેલું હોય ત્યારે એમાં આશાવાદ જન્માવા માટે, ઓપ્ટિમિઝમ એટલે કે આશાવાદ જન્માવા માટે એન્ટિસિપેટિંગ સક્સેસ એટલે કે સફળતાની પૂર્વધારણા કરી શકાય, સફળતા વિશેની આગાહી અથવા તો સમજણ કેળવી શકાય. તો આ એન્ટિસિપેટિંગ સક્સેસ એ શું ટેકનિક છે? એમાં શું કરવાનું છે? ચાલો જોઈએ. સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. ખુરશીમાં આરામથી બેસો અને આંખો બંધ કરો. હવે મોટાભાગની સ્ટ્રેસ બસ્ટિંગ એક્સરસાઇઝીસ છે, તણાવ નિયમિત કરવાની અથવા તો તોડવાની જે પણ તકનિકો છે, એમાં આંખો પહેલી બંધ કરવાની હોય. એનું કારણ છે આંખો દ્વારા, આંખ એક એવી ઇન્દ્રિય છે કે જેના દ્વારા આપણે સરળતાથી વિચલિત થઈ જઈએ. અને એટલે જ બરાબર આંખો પર કેટલા બધા ગીતો છે, આંખો કી ગુસ્તાખિયા, નૈના ઠગ લેંગે. તો એ એટલા માટે જ કેમ કે મોટાભાગની પ્રવૃત્તિ અથવા તો વિચારોની શરૂઆત આંખો દ્વારા જોયેલા દ્રશ્યોથી થાય છે. અને એટલે મન શાંત કરવા માટે પૂર્વ શરત છે આંખો બંધ કરો.
અને એટલે બધી જ ટેકનિકમાં પહેલું સ્ટેપ આ છે કે આરામથી આંખો બંધ કરી અને સ્વસ્થતા અનુભવો, શાંતિનો અહેસાસ કરો. તો આમાં પહેલું સ્ટેપ છે ખુરશીમાં આરામથી બેસો અને આંખો બંધ કરો. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ what it feels like to have achieved something and enjoy resulting feelings of relief and elation. Elation, excitement, great joy, delight, અતિ આનંદ, ઉત્તેજના અથવા તો પેટમાં ગલગલિયા અથવા તો રોમાંચિત થવાનો અહેસાસ. તો બીજું સ્ટેપ શું છે? તમે જે કંઈ મેળવ્યું છે એ કેવું લાગે છે એનો અનુભવ તમે તમારી બુદ્ધિથી કરો, તમારા દિમાગથી કરો, અને પરિણામથી જે રાહત મળે, જે સિદ્ધિ હાંસલ કરવાથી જે રાહત અને આનંદની લાગણી થાય એનો અનુભવ કરો. માનો કે તમારે પરીક્ષા માટે તમને સ્ટ્રેસ છે તો એન્ટિસિપેટિંગ સક્સેસમાં તમે શું કરશો? તો માનો કે તમને અંગ્રેજી વિષયથી સૌથી વધારે ડર લાગે છે, તો એવું વિચારી લો કે બોર્ડની પરીક્ષા પૂરી થઈ ગઈ છે, તમે મહેનત પણ કરી છે અને મહેનતના અનુસંધાનમાં તમારું ઘણું સારું પરિણામ આવ્યું છે. તમે ધાર્યું હતું એના કરતાં પણ સારા માર્ક્સ આવ્યા છે. તો એ સારા માર્ક્સ આવે ત્યારે તમે ખૂબ જ આનંદમાં હો, તમે ઉત્સાહી હો. તો એવા આનંદ, એવા ઉત્સાહની લાગણીઓનો અનુભવ કરો. હેંગ ઓન to the positive feelings and bring them back with you into here and now. અને પછી એ સકારાત્મક લાગણીઓનો ભાવ તમારા મનમાં ચાલુ રાખો અને તમે જે પણ કામ કરી રહ્યા છો એ જ હકારાત્મક વિચારોથી, એ જ હકારાત્મક લાગણીઓથી કરો. ઓપન યોર આઈઝ અગેન, અને ફરીથી તમારી આંખો ખોલો. તો આનાથી શું થશે કે મનમાં જે ડર, જે પણ નિરાશાજનક અથવા તો જે પણ નેગેટિવ ફિલિંગ્સ છે, નકારાત્મક વિચારો છે, નકારાત્મક લાગણીઓ છે, એ દૂર થશે અને એની જગ્યા હકારાત્મક લાગણીઓ અથવા તો હકારાત્મકતા લઈ લેશે. Make sure you don't get all tangled in considerations about how the situation will resolve itself. Tangled up, to mix something together. એકબીજા સાથે ભળીને ગૂંચવાડો કરવો, ખીચડો કરવો. Resolve means to solve or decide, હલ કરવું, નિર્ણય લેવો અથવા તો નિર્ણય કરવો. તો આ એન્ટિસિપેટિંગ સક્સેસ, આ ટેકનિકનો ઉપયોગ કરતી વખતે, સફળતાની પૂર્વધારણા કરતી વખતે ખાતરી કરો કે તમે ધારેલી વાતો અથવા તો ધારણાઓમાં આ પરિસ્થિતિનો હલ કેવી રીતે નીકળશે. એટલે જ્યારે આપણે વિચાર્યું કે પરીક્ષામાં મારા ઇંગ્લિશ વિષયમાં સારામાં સારા માર્ક્સ આવી ગયા છે, એ સમયે હું કેવી રીતે લાવીશ, એના માટે કેટલી મહેનત કરવી પડશે, ગ્રામર નથી આવડતું અથવા તો સ્પેલિંગ્સમાં બહુ બધી તકલીફ પડે છે, એ બધું વિચારી અને તમારું મન દોડી ના નાખો. એટલે કે નકારાત્મક વિચારો લાવી અને આ રીતે ખીચડો ના ઊભો કરો. ઇટ વિલ લુક આફ્ટર ઇટ સેલ્ફ એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ ફર્મલી ઇન માઇન્ડ. ફર્મ એટલે કે દ્રઢતાપૂર્વક. એ બધું જ થઈ જશે, માર્ક્સ એની જાતે આવી જશે. જ્યારે તમે દ્રઢ નિશ્ચયી હશો ત્યારે પરિસ્થિતિ આપમેળે એનો હલ શોધી લેશે. જ્યારે તમે મનથી મજબૂત હશો તો તમે શારીરિક રીતે એ કામનું યોગ્ય અથવા તો ધારેલું પરિણામ મેળવવા માટે પણ સક્ષમ થઈ જ જશો. ઇફ યુ સ્ટે ફોકસ ઓન અ પોઝિટિવ આઉટકમ, you can think more clearly and you will make better decisions which will eventually lead to the desired result. Desired, expected, ધારેલું, અપેક્ષિત પરિણામ. આઉટકમ, એ પણ પરિણામ. આઉટકમ, રિઝલ્ટ માટે ત્રીજો પણ એક શબ્દ આપણે આગળ શીખ્યા, કોન્સિક્વન્સ, એટલે પણ પરિણામ. તો તમે કેવી રીતે બનશો? કેરી ખાવાથી મતલબ રાખો, ગોટલા ગણવાથી નહીં. તો એનાથી શું થશે? તો એક હકારાત્મકતા તમારા શરીરમાં, તમારા મનમાં ઊભી થશે. અને જ્યારે તમે હકારાત્મક રીતે કોઈ કામ કરવા માટે કૃતનિશ્ચયી હશો ત્યારે સ્પષ્ટપણે વિચારી શકશો, વધુ સારા નિર્ણયો લઈ શકશો. અને આ રીતે આ બધા જ કાર્યક્રમ, આ બધી જ ઘટનાઓ, એટલે કે હકારાત્મક વિચારવું, યોગ્ય નિર્ણય લેવો, સ્પષ્ટપણે વિચારવું, એ બધું જ તમને તમારા ધારેલા પરિણામ તરફ, તમારા અપેક્ષિત પરિણામ તરફ લઈ જશે. ઇફ
there could be a number of different positive outcome, then simply concentrate on visualizing one version today and another version tomorrow. Version, interpretation, form, સ્વરૂપ અથવા તો અર્થઘટન. જો એક કરતાં વધારે હકારાત્મક પરિણામો આવવાની શક્યતા લાગતી હોય તો તેમાંના કોઈ એક જ પરિણામ પર ધ્યાન કેન્દ્રિત કરો અને બીજા પરિણામો પર ફરી ક્યારેક વિચાર કરજો. This is not an exercise in correctly predicting future. Predict, to guess, એટલે કે આગાહી કરવી. આ કોઈ ભવિષ્ય કહેવાની અથવા તો જોશ જોવાની કોઈ પ્રક્રિયા કે આગાહીની વાત નથી, but rather a way of clearing negative emotions from your mind and focusing on positive state. આ કોઈ ભવિષ્ય ભાખવાની કસરત અથવા તો કવાયત નથી, પણ આ તો મનમાંથી, મગજમાંથી નકારાત્મક વિચારો દૂર કરી અને હકારાત્મકતા પર ધ્યાન કેન્દ્રિત કરવાની એક ટેકનિક, એક કવાયત છે. તો દોસ્તો, આ સાથે અહીંયા આ લેસન પૂરો કરીએ છીએ. અહીં નીચે આપેલી ડિસ્ક્રિપ્શન લિંકમાં અઘરા શબ્દોના મિનિંગ આપેલા છે, જે તમે ડાઉનલોડ કરી શકશો અને સાથે સાથે બીજા